વેલકમ ટુ માય ચેનલ. સવારે 9:15 થઈ ગયા છે. ઓફિસે જવા નીકળી ગયા છે. રેડી થઈ ગયું છે. અને પિલગ્રીમનું જે ક્રિસમસની ઓફર હતી તેમાં શેમ્પૂ, કન્ડિશનર જે બધું યુઝ કરી છે, રિઝલ્ટ સારું જોવા મળે છે. શક્ય હોય તો એકવાર મારા ઓનેસ્ટ રિવ્યૂથી તમે જરૂર પરચેસ કરજો. આ વિડીયો જે કેમેરાના સ્ટેન્ડથી શૂટિંગ થાય છે એ આપણે મોબાઈલવાળામાંથી પરચેસ કર્યું છે. અને સ્ટેન્ડનું કામ સરસ છે. જો કોઈ કાર બ્લોગર હોય કે ઇન્ફ્લુએન્સર હોય તો તમે મોબાઈલવાળાની વિઝિટ કરી શકો છો. જે નવું ઓપનિંગ થયું છે એસ્ટ્રોન ચોકથી અમીન માર્ગ બાજુ જતા. અને સ્ટેન્ડ જબરજસ્ત છે. અને સ્ટેન્ડ કેવી રીતે ફિટિંગ કર્યું છે, કેવી રીતે યુઝ થાય છે એ તમને હું હમણાં આખો વિડીયોની જે ક્લિપ છે તે બતાવું. સ્ટેન્ડ છે. મોબાઈલમાં કાર સાથે બ્લોકિંગ કરવું હોય તો અહીંયા ગ્લાસમાં કનેક્ટ કરવાનું છે. ફાઇનલી 7:30-8 જેવું થઈ ગયું છે. ઘરે પહોંચવાની તૈયારી છે. ત્યારબાદ ડિનર કરી અને પછી રાજકોટમાં મેરી ક્રિસમસનું ડેકોરેશન છે તે 4-5 જગ્યાએ છે તે જોવા જવું છે. તો ત્યાં જઈ અને તમને બતાવીશ કઈ રીતે ત્યાં ડેકોરેશન થયું છે. 2-3 જગ્યા છે, જેમ કે એક અહીંયા સિવિલ હોસ્પિટલ પાસે છે, એક લવ ટેમ્પલ જે છે કાલાવડ રોડ કેકેવી હોલ પછી ત્યાં છે. વચ્ચે એક બીજું છે અહીંયા ICICI બેંક પાસે, ગાર્ડન પાસે. તો ત્યાં જઈ અને જોઈએ. વેસ્ટ પોઈન્ટ આવી ગયો છે. વેસ્ટ ગેટ, વેસ્ટ પોઈન્ટ. અહીંયા લગભગ ફૂડ રિલેટેડ ઘણી બધી શોપ અવેલેબલ છે. લાપીનો, સંકલ, ઘણી બધા ઓપ્શન અહીંયા અવેલેબલ છે. ત્યારે લગભગ 9:30 જેવું થઈ ગયું છે. રેડી થઈ ગયા છે. અને ક્રિસમસનું ડેકોરેશન જોવા 2-3 જગ્યાએ જાય છે. તો તમને બતાવી કે ત્યાં કેવું ડેકોરેશન છે. ત્યારે રાત્રે 12:30 વાગ્યા છે. અને ફાઇનલી ક્રિસમસના 2 કે 3 જે ચર્ચનું ડેકોરેશન હતું તે જોવાઈ ગયું છે અને ઘરે પહોંચી ગયા છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.